તમે સાંભળી રહ્યા છો કૃષ્ણા પુરાણ ચેનલ. મિત્રો, આ વિડિયો ભૂલથી પણ છોડતા નહીં, કારણ કે આજે આપણે એવા રહસ્ય વિશે જાણીશું કે કેવી રીતે શ્રી કૃષ્ણની વાણી દ્વારા ચિંતામુક્ત થઈને જીવનમાં સાચી શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકાય છે, અને મુશ્કેલ સમયમાં મનને સ્થિર કેવી રીતે રાખવું. જય શ્રી રાધે કૃષ્ણ. પ્રિય ભક્તો, આ દિવ્ય સત્સંગની ગંગામાં ડૂબકી લગાવતા પહેલા ચાલો બે પળ માટે પોતાના મન મંદિરમાં પ્રભુની છબીને વસાવીએ. હે દીનબંધુ ગોવિંદ, જે પણ ભક્ત આજે શ્રદ્ધાભાવથી આ વાણીનું રસપાન કરી રહ્યા છે, તેમના પર પોતાની કૃપા દ્રષ્ટિનો વરસાદ કરો અને તેમના જીવનના તમામ સંતાપ હરી લો. મિત્રો, બાંકે બિહારીના દરબારમાં પોતાની હાજરી લગાવવા માટે કમેન્ટમાં પૂરા પ્રેમ અને સમર્પણ સાથે જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો. વિશ્વાસ રાખો, તમારો આ એક જયકારો આ પૂરા વાતાવરણને સકારાત્મક ઊર્જા અને પવિત્રતાથી ભરી દેશે. અને જો તમે આ ચેનલના આ આધ્યાત્મિક પરિવારમાં આજે પહેલીવાર આવ્યા છો, તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી આ ભક્તિધારા સાથે જોડાઓ અને ઘંટીનું બટન દબાવો. તો ચાલો વગર મોડું કર્યા વિના આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ. શ્રી કૃષ્ણ કહે છે, ચિંતા નહીં, ચિંતન જ સમાધાન છે. જીવનમાં જ્યારે સમસ્યાઓનો અંધકાર ઘેરાઈ જાય છે, તો આપણે સમાધાનના દીપકને પ્રગટાવવાને બદલે ચિંતાના અંધારામાં જ ભટકતા રહી જઈએ છીએ. જો કોઈ ગૂંચવણનો ઉકેલ શક્ય છે, ગભરાટમાં પોતાના પ્રાણોને સૂકવવા એ બુદ્ધિમાની નથી, પરંતુ શાંત થઈને તે સમાધાન તરફ ડગલું માંડવું એ જ શ્રેષ્ઠ મનુષ્યની ઓળખ છે. વિચારો, જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય અધૂરું છૂટી ગયું છે અને તમે ભયભીત થઈને માત્ર એ જ વિચારી રહ્યા છો કે હવે શું થશે, તો આનાથી સમયની રેતી મુઠ્ઠીમાંથી સરકતી જશે અને પરિણામ કંઈ પણ નહીં નીકળે. આનાથી વિપરીત, જો તમે એક પળ રોકાઈને ઊંડો શ્વાસ લો અને વિચાર કરો કે હવે શું કરી શકાય છે, તો ન માત્ર તમારો સમય બચશે, પરંતુ કાર્યના સફળ થવાની સંભાવના પણ વધી જશે. ત્યાં જ બીજી બાજુ જો કોઈ એવી પરિસ્થિતિ આવી જાય જેનું કોઈ સમાધાન તમારા વશમાં નથી, તો ત્યાં ચિંતા કરવી એ સ્વયંને ચિંતા સમાન બાળવા જેવું છે. ઉદાહરણ માટે, જો મુશળધાર વરસાદ થઈ રહ્યો છે અને તમારે ક્યાંક જવું અત્યંત આવશ્યક છે, તો તમારા રડવા કે બૂમો પાડવાથી વાદળ નહીં હટે. પ્રકૃતિ તમારા આંસુઓને જોઈને પોતાનો નિયમ નહીં બદલે. ત્યાં તમારી પાસે માત્ર બે જ માર્ગ બાકી રહી જાય છે. કાં તો તમે ધૈર્ય રાખીને વરસાદ રોકાવાની રાહ જુઓ, અથવા પરળતા પલળતા જ સાચા પણ પોતાના ગંતવ્ય તરફ નીકળી પડો. પરંતુ માત્ર દ્વાર પર બેસીને વરસાદને કોસવાથી તમે એક ડગલું પણ આગળ નહીં વધી શકો. આપણા જીવનની મોટા ભાગની વિડંબણાઓ પણ આ વરસાદ જેવી જ હોય છે. એક વિદ્યાર્થી જો પરીક્ષાની તારીખ નજીક જોઈને માત્ર ભયથી તો તેના હાથમાં રહેલી પુસ્તકના અક્ષર ઝાંખા થઈ જશે અને તે અસફળ થઈ જશે. પરંતુ જો તે ભયનો ત્યાગ કરીને એકાગ્રતાથી અભ્યાસ કરે, તો તેની સફળતાનો માર્ગ પ્રશસ્ત થઈ શકે છે. ચિંતા એક એવો અદૃશ્ય ભાર છે જેને આપણે આપણી ઈચ્છાથી આપણા ખભા પર લાદી લઈએ છીએ, અને પછી જીવનભર તે ભારની નીચે દબાઈને કણસતા રહીએ છીએ. કલ્પના કરો કે એક વ્યક્તિ પોતાના માથા પર ભારે પથ્થર ઉચકીને ચાલી રહ્યો છે. તેને ખબર છે કે પથ્થર ફેંકી દેવાથી તેને રાહત મળશે, છતાં પણ તે તેને ઊંચકી રહ્યો છે. શું તમે તેને સમજદાર કહેશો? કદાપી નહીં. આપણે પણ આપણા મનમાં ભૂતકાળના પછતાવા અને ભવિષ્યની આશંકાઓનો પથ્થર ઉચકીને ફરીએ છીએ. જ્યારે પણ જીવન તમને કોઈ બે રસ્તા પર લાવીને ઊભો કરી દે, તો સ્વયંને આ પ્રશ્ન અવશ્ય પૂછો કે શું મારા હાથમાં કાંઈ છે? જો ઉત્તર હા છે, તો કર્મ કરો, અને જો ઉત્તર ના છે, તો પરિણામ ઈશ્વર પર છોડી દો, કારણ કે જેનો કોઈ ઉકેલ નથી તેની ચિંતા કરવી માત્ર પોતાના વર્તમાનને નષ્ટ કરવું છે.
આપણે આપણા માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી પડશે, જેથી ભવિષ્યમાં આવનારા પડકારો માટે આપણે તૈયાર રહી શકીએ. આ જ એક સંતુલિત અને સાર્થક જીવનનો આધાર છે. જ્યાં સુધી આપણે આપણા વિચારોના પ્રવાહને નહીં રોકીએ, તે આપણને તાણી જશે. આપણે ઘણીવાર એવી ઘટનાઓ માટે શોક મનાવીએ છીએ જેના પર આપણું કોઈ નિયંત્રણ ન હતું. જો તમારા મનમાં કોઈ સ્વપ્ન છે, તો તેને પૂરું કરવા માટે આજે અને અત્યારથી જ પહેલું ડગલું ભરો, કારણ કે હજારો માઇલ લાંબી યાત્રા પણ એક નાના ડગલાથી જ આરંભ થાય છે. દરેક રાત્રે એ વિશ્વાસ લઈને સૂવો કે જે પણ ઘટિત થયું તે નિયતિનું વિધાન હતું, અને દરેક સવારે એ સંકલ્પ સાથે જાગો કે આજનો દિવસ મારા જીવનનો સર્વશ્રેષ્ઠ દિવસ હશે. જ્યારે તમે આ દૃષ્ટિકોણને અપનાવી લેશો, તો મોટીથી મોટી બાધા પણ તમારા સાહસની આગળ ઘૂંટણ ટેકવી દેશે. જે સત્યને તમે બદલી નથી શકતા તેને સ્વીકારી લેવું એ જ સૌથી મોટું સાહસ છે. આપણે સૌથી વધુ પીડા ત્યારે પામીએ છીએ જ્યારે આપણે જીવનને આપણી શરતો પર નચાવવા માંગીએ છીએ. પરંતુ જીવન પોતાની લયમાં વહે છે. જ્યારે આપણે તે પ્રવાહની સાથે વહેતા શીખી જઈએ છીએ, ત્યારે આપણને પરમ શાંતિ મળે છે. જે સમય વીતી ગયો તેના પર આંસુ વહાવવાથી તે પાછો ફરીને નહીં આવે, અને જે હજી ગર્ભમાં છે તેની ચિંતા કરવાથી તે સુધરી નહીં જાય. તમારી પાસે માત્ર આ વર્તમાન ક્ષણ છે. તેને પૂર્ણતાથી જીવવું એ જ મોક્ષ છે. ઘણીવાર જીવન આપણને એવા અંધારા વળાંક પર લાવીને ઊભા કરી દે છે જ્યાં આપણને કોઈ દિશા નથી સૂઝતી. પરંતુ આ જ તે ક્ષણ હોય છે જ્યારે આપણા ધૈર્યની પરીક્ષા થાય છે. જે અંધકારમાં પણ આશાનો દીપક પ્રગટાવી રાખે છે. જો તમારા મનમાં કોઈ સ્વપ્ન છે, તો તેને પૂરું કરવા માટે આજે અને અત્યારથી જ પહેલું ડગલું ભરો, કારણ કે હજારો માઇલ લાંબી યાત્રા પણ એક નાના ડગલાથી જ આરંભ થાય છે. દરેક રાત્રે એ વિશ્વાસ લઈને સૂવો કે જે પણ ઘટિત થયું તે નિયતિનું વિધાન હતું, અને દરેક સવારે એ સંકલ્પ સાથે જાગો કે આજનો દિવસ મારા જીવનનો સર્વશ્રેષ્ઠ દિવસ હશે. જ્યારે તમે આ દૃષ્ટિકોણને અપનાવી લેશો, તો મોટીથી મોટી બાધા પણ તમારા સાહસની આગળ ઘૂંટણ ટેકવી દેશે. જે સત્યને તમે બદલી નથી શકતા તેને સ્વીકારી લેવું એ જ સૌથી મોટું સાહસ છે. આપણે સૌથી વધુ પીડા ત્યારે પામીએ છીએ જ્યારે આપણે જીવનને આપણી શરતો પર નચાવવા માંગીએ છીએ. પરંતુ જીવન પોતાની લયમાં વહે છે. જ્યારે આપણે તે પ્રવાહની સાથે વહેતા શીખી જઈએ છીએ, ત્યારે આપણને પરમ શાંતિ મળે છે. જે સમય વીતી ગયો તેના પર આંસુ વહાવવાથી તે પાછો ફરીને નહીં આવે, અને જે હજી ગર્ભમાં છે તેની ચિંતા કરવાથી તે સુધરી નહીં જાય. તમારી પાસે માત્ર આ વર્તમાન ક્ષણ છે. તેને પૂર્ણતાથી જીવવું એ જ મોક્ષ છે. ઘણીવાર જીવન આપણને એવા અંધારા વળાંક પર લાવીને ઊભા કરી દે છે જ્યાં આપણને કોઈ દિશા નથી સૂઝતી. પરંતુ આ જ તે ક્ષણ હોય છે જ્યારે આપણા ધૈર્યની પરીક્ષા થાય છે. જે અંધકારમાં પણ આશાનો દીપક પ્રગટાવી રાખે છે. અંતે સવાર તેમના જ દ્વાર પર દસ્તક દે છે. જો તમે અસફળતાના ભયથી પ્રયત્ન કરવાનું જ છોડી દેશો, તો તમે જીવનની દોડમાં પહેલાં જ હારી ચૂક્યા છો. અસફળતા અંત નથી, પરંતુ સફળતાના માર્ગમાં આવતું એક વિશ્રામ સ્થળ છે, જ્યાં તમને રોકાઈને પોતાની ખામીઓને સુધારવાનો અવસર મળે છે. જ્યાં સુધી તમારા શ્વાસ ચાલી રહ્યા છે અને તમે પ્રયત્ન કરી રહ્યા છો, ત્યાં સુધી તમે પરાજિત નથી થઈ શકતા. આપણે આપણા જીવનમાં ઘણીવાર તે લોકો અને વસ્તુઓથી મોહ લગાવી બેસીએ છીએ જે આપણા માટે ઝેર સમાન હોય છે. પરંતુ જ્યારે આપણે તે મોહના બંધનને તોડીએ છીએ, ત્યારે જ આપણને આપણી વાસ્તવિક સ્વતંત્રતાનો આભાસ થાય છે. જો તમે નાની નાની અસુવિધાઓ પર વિચલિત થઈ જશો, તો જીવનના મોટા સુખોનો આનંદ કેવી રીતે ઉઠાવી શકશો? એટલે જીવનને થોડું સહજતાથી લેતા શીખો. દરેક વ્યક્તિની જીવન યાત્રા અલગ છે. કોઈ બીજાની સફળતાની ચમક જોઈને
પોતાની આંખોમાં નિરાશાનું અંધારું ના ભરવા દો. પોતાના માર્ગ પર દ્રષ્ટિ જમાવી રાખો, કારણ કે તમારી મંજિલ અને તમારો સમય બંને અલગ છે. સૌથી ઊંડું દુઃખ મનુષ્યને ત્યારે થાય છે જ્યારે તે એ વિચારે છે કે સમાજ તેના વિષયમાં શું કહી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે લોકોની પાસે એટલો સમય જ નથી કે તેઓ તમારા વિષયમાં એટલું વિચારે જેટલું તમે માની બેઠા છો. પોતાની પ્રસન્નતાની ચાવી ક્યારેય બીજાઓના ખિસ્સામાં ના નાખો. દરેક સમસ્યાના બે પાસા હોય છે. એક તે જે તમને ડરાવે છે અને બીજું તે જે તમને સમાધાન તરફ લઈ જાય છે. આ તમારી દ્રષ્ટિ પર નિર્ભર કરે છે કે તમે કોને પસંદ કરો છો. જો ભૂતકાળમાં તમારાથી કોઈ ભૂલ થઈ છે તો તેને લઈને આજે પણ સ્વયંને દંડિત કરવું વ્યર્થ છે. તે સમયે તમને જે ઉચિત લાગ્યું તમે કર્યું. હવે સ્વયંને ક્ષમા કરો અને આગળ વધો. ભાગ્યને કોસવાથી સારું છે કે તમે પોતાના કર્મોની જવાબદારી પોતે ઉપાડો. જ્યારે તમે એ સમજી જશો કે તમે જ તમારા જીવનના શિલ્પકાર છો, ત્યારે તમે એક નવા આત્મવિશ્વાસ સાથે જીવવાનું શરૂ કરશો. બીજાઓ પાસેથી અતિશય અપેક્ષાઓ રાખવી એ જ આપણા દુઃખનું મૂળ કારણ છે. જ્યારે આપણે સ્વાવલંબી થઈ જઈએ છીએ અને પોતાની ખુશીઓ માટે બીજા પર નિર્ભર નથી રહેતા, ત્યારે કોઈ આપણને દુઃખી નથી કરી શકતું. ઘણીવાર આપણે ભયના કારણે તે અવસરોને ઠુકરાવી દઈએ છીએ જે આપણું જીવન બદલી શકતા હતા. ડર માત્ર મનનો એક ભ્રમ છે. જે દિવસે તમે આ ભ્રમની પાર ચાલ્યા જશો, તે દિવસે તમને તમારી અસીમિત ક્ષમતાઓનો પરિચય મળશે. સૌથી મોટું પરિવર્તન ત્યારે આવે છે જ્યારે આપણે એ સ્વીકારી લઈએ છીએ કે આપણી ખુશી માત્ર આપણા જ વિચારોનું પરિણામ છે. આ કોઈ બહારની વ્યક્તિ કે વસ્તુની મોહતાજ નથી. જે કષ્ટ તમને આજે મળી રહ્યું છે, તે કાલે તમારી શક્તિ બનશે. દરેક ઘાની પાછળ એક સમજદારી છુપાયેલી હોય છે. ક્યારેક જીવનની પહેલી એટલી ગૂંચવાઈ જાય છે કે કંઈ પણ સમજાતું નથી, પરંતુ સમયની સાથે દરેક ધુમ્મસ હટી જાય છે. બસ પોતાના અંદરના વિશ્વાસને મરવા ના દો. જેને તમે પોતાના જીવનમાં સર્વોચ્ચ સ્થાન આપ્યું હોય, આવશ્યક નથી કે તે પણ તમને એ જ સ્થાન આપે. એટલે બીજાઓ પાસેથી પ્રેમની ભિક્ષા માંગતા પહેલાં સ્વયંને પ્રેમ કરતા શીખો, કારણ કે આત્મસન્માનથી મોટો કોઈ પ્રેમ નથી હોતો. આપણે જીવનમાં એટલે દુઃખી નથી હોતા કે આપણી પાસે કંઈ નથી, પરંતુ એટલે દુઃખી હોઈએ છીએ કારણ કે આપણે આપણી ઈચ્છાઓને જ આપણી આવશ્યકતા માની લઈએ છીએ. દરેક સંબંધ એક પાઠશાળા છે. અમુક લોકો તમને પ્રેમ કરતા શીખવશે તો અમુક તમને ધૈર્ય રાખતા, અને અમુક લોકો તમને એ શીખવવા આવશે કે કોઈના પર આંધળો વિશ્વાસ ના કરવો જોઈએ. જે પણ અનુભવ મળે તેને ગુરુ માનીને સ્વીકાર કરો અને આગળ વધો. જીવન ક્યારેય પણ આપણી યોજના અનુસાર નથી ચાલતું, પરંતુ તેનો અર્થ એ નથી કે આ દિશાહીન છે. ઘણીવાર ખોટા રસ્તા જ આપણને સાચી મંજિલ સુધી પહોંચાડી દે છે. જો કોઈ વ્યક્તિ નિરંતર તમને પીડા આપી રહ્યો છે, તો એવું ના માનો કે દોષ તમારો છે. અમુક લોકો પોતાના અંદરના નરકથી બળી રહ્યા હોય છે, અને તેઓ તે જ આગ બીજાઓ પર ફેંકે છે. આવા લોકોથી મૌન અંતર બનાવી લેવું એ જ બુદ્ધિમાની છે. જ્યારે તમે પોતાની ખામીઓને સ્વીકારી લો છો, તો કોઈ પણ તેમનો પ્રયોગ તમારી વિરુદ્ધ નથી કરી શકતું. પોતાની દુર્બળતાઓને છુપાવવાને બદલે તેમને પોતાની શક્તિમાં બદલી નાખો. હંમેશા બીજાઓ પર આંગળી ચીંધતા પહેલાં એ જુઓ કે શું તમે સ્થિતિને બદલી શકો છો. જ્યારે આપણને એ જ્ઞાન થઈ જાય છે કે આપણી શાંતિ આપણા જ નિયંત્રણમાં છે, ત્યારે આપણે અભેદ થઈ જઈએ છીએ. ઘણીવાર મૌન જ સૌથી પ્રખર ઉત્તર હોય છે. જ્યારે લોકો તમારી નિંદા કરે કે તમને ખોટા સમજે, તો વ્યર્થના વાદ વિવાદમાં પોતાની ઊર્જા નષ્ટ ના કરો, પરંતુ તે ઊર્જાનો પ્રયોગ પોતાના ઉત્થાનમાં કરો.
દરેકને તમે સમજાવી નથી શકતા અને ના તો એ આવશ્યક છે. જીવનનો વાસ્તવિક આનંદ ત્યારે છે જ્યારે તમે એ જાણી લો કે તમારે કોઈના પ્રમાણીકરણની આવશ્યકતા નથી. જે ચાલ્યું ગયું તેને પકડી રાખવાથી હાથ માત્ર જખમી થાય છે. જો કોઈ વસ્તુ કે વ્યક્તિ તમારા જીવનથી દૂર જઈ રહી છે તો સંભવતઃ તેનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. બીજાઓના અભિપ્રાયને એટલું મહત્ત્વ ના આપો કે તે તમારા મનના સંગીતને જ શાંત કરી દે. દરેકનો જોવાનો નજરિયો અલગ છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ એ છે કે તમે સ્વયંને કયા નજરિયેથી જો જુઓ. તમે વારંવાર ભૂતકાળના પાનાઓને જ પલટતા રહેશો તો ભવિષ્યની નવી ચોપડી કેવી રીતે લખી શકશો? દરેક ભૂલ એક શીખ છે, તેને ગળાનો ફાંસો ના બનાવો. દરેક સવારે સૂરજ એક નવી આશા લઈને નીકળે છે, પરંતુ જો તમે કાલના અંધકારને જ સાથે લઈને ઉઠશો તો અજવાળું હોવા છતાં અંધારું જ રહેશે. પોતાના મનના દ્વાર ખુલ્લા રાખો, ત્યારે જ જીવનની તાજી હવા અંદર આવશે. કોઈ પણ સંબંધ ત્યાં સુધી જ જીવિત રહે છે જ્યાં સુધી તેમાં સન્માનના શ્વાસ ચાલે છે. જ્યાં સન્માન સમાપ્ત થઈ જાય ત્યાં સંબંધ માત્ર એક લાશ બનીને રહી જાય છે. એટલે હંમેશા ત્યાં રહો જ્યાં તમારી કદર હોય. ઘણીવાર આપણી અસલી તાકાતની ખબર આપણને ત્યારે પડે છે જ્યારે આપણી પાસે મજબૂત થવા સિવાય કોઈ વિકલ્પ નથી બચતો. જ્યારે તમે સ્વયં પર અતૂટ વિશ્વાસ રાખશો તો પહાડ જેવી મુસીબતો પણ રાયના દાણા સમાન લાગશે. જો કોઈ તમને એ અનુભવ કરાવે કે તમે પર્યાપ્ત નથી તો સમજી લો કે ખામી તમારામાં નહીં, તેમની દૃષ્ટિમાં છે. સ્વયંને ક્યારેય ઉતરતા ન આંકો, કારણ કે તમે તે બ્રહ્માંડનો હિસ્સો છો જેની ક્ષમતાઓ અનંત છે. સ્વયંને ક્યારેય ઉતરતા ના આંકો, કારણ કે તમે તે બ્રહ્માંડનો હિસ્સો છો જેની ક્ષમતાઓ અનંત છે. ક્યારેક સૌથી ઊંડો ઘાવ એ જ લોકો આપે છે જેમને આપણે આપણી ઢાલ સમજતા હતા. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે વિશ્વાસ કરવાનું જ છોડી દો. બસ એ શીખી લો કે વિશ્વાસની ચાવી કોને સોંપવી છે. દરેક મનુષ્ય પોતાનું યુદ્ધ લડી રહ્યો છે. જે વાત પર તમારું વશ નથી તેના વિશે વિચારીને પોતાનું લોહી બાળવું મૂર્ખતા છે. જ્યારે તમે નિયંત્રણ કરવાની ચાહ છોડી દો છો ત્યારે તમને એક દિવ્ય શાંતિનો અનુભવ થાય છે. ક્યારેક આપણે તે લોકો પાસેથી જ મલહમની આશા રાખીએ છીએ જેમણે આપણને જખમ આપ્યા છે. આ જીવનની વિડંબણા છે, પરંતુ આ સબક પણ છે કે પોતાની આશાઓનો ભાર પોતે ઉપાડો. ભૂતકાળના પડછાયા જ્યારે વર્તમાન પર પડવા લાગે તો સમજી લેવું જોઈએ કે હવે સૂર્ય તરફ મોઢું કરવાનો સમય આવી ગયો છે. ભૂતકાળ એક વાર્તા હતી જે સમાપ્ત થઈ ચૂકી છે. ભવિષ્ય એક સંભાવના છે જે હજી આવવાની છે, પરંતુ વર્તમાન જ તે સત્ય છે જેને તમે જીવી શકો છો. લોકો તમને નીચા દેખાડવાનો પ્રયાસ કરશે કારણ કે તેઓ તમારા સ્તર સુધી નથી પહોંચી શકતા. તેમની વાતોને પોતાની સચ્ચાઈ ના બનવા દો. સ્વયં પર ભરોસો રાખો, કારણ કે તમારો અંતરાત્મા ક્યારેય ખોટો નથી બોલતો. દરેકનું તમને સમજવું અનિવાર્ય નથી, પરંતુ તમારું સ્વયંને સમજવું અનિવાર્ય છે. જ્યારે તમને તમારી કિંમતનો અંદાજો થઈ જશે ત્યારે તમે કોઈના દ્વારા ઠુકરાવવામાં આવવા પર દુઃખી નહીં થાઓ. તો આ તેમનું દુર્ભાગ્ય છે કે તેઓ એક હીરાને પથ્થર સમજી રહ્યા છે. પોતાની પ્રતિભાને ઓળખો અને ત્યાં જાઓ જ્યાં તેનું સન્માન હોય. દરેક વ્યક્તિના જીવનમાં એક એવી ક્ષણ આવે છે જ્યારે તેને ભીડથી અલગ થઈને પોતાના માટે ઊભા થવું પડે છે. જ્યાં સુધી તમે બેસાખીઓના સહારે ચાલશો ત્યાં સુધી તમે દોડી નહીં શકો. પોતાની કરોડરજ્જુને સીધી કરો અને પોતાના નિર્ણય પોતે લો. સાચા સમયની રાહ જોવાવાળા ઘણીવાર પ્લેટફોર્મ પર જ ઊભા રહી જાય છે અને ગાડી નીકળી જાય છે. જે લોકો ડરની આગળ છલાંગ લગાવે છે એ જ ઇતિહાસ રચે છે. તમે પૂરી દુનિયાને ખુશ કરવાનો કોન્ટ્રાક્ટ લઈને નથી આવ્યા, પરંતુ પોતાને ખુશ રાખવું તમારી નૈતિક જવાબદારી છે. જ્યારે તમે એ સમજી જશો કે તમારું સુખ તમારા અંદરના ઝરણામાંથી ફૂટે છે, ત્યારે તમને બહારના સૂકા કૂવાઓમાંથી પાણીની આશા નહીં રહે. અમુક લોકો તમારી શરાફતને તમારી નબળાઈ માની લેશે, પરંતુ તમે પોતાની સારપને ના છોડો, કારણ કે ફૂલનો સ્વભાવ છે મહેકવું, ભલે કોઈ તેને કચડે કે પૂજામાં ચઢાવે. જ્યારે પણ લાગે કે જીવન હાથમાંથી સરકી રહ્યું છે તો યાદ રાખો કે પરિવર્તન જ સંસારનો નિયમ છે. આજે જે પાનખર છે તે કાલે વસંતમાં બદલાશે. દુનિયા તમને પાડવાની 1000 કોશિશો કરશે, પણ ઉઠવાનો એક સંકલ્પ તે હજારો કોશિશો પર ભારે પડશે.
જીવન તેને જ તપાવે છે જેને તે સોનું બનાવવા માંગે છે. જ્યારે લાગે કે બધું સમાપ્ત થઈ ગયું છે તો સમજી લેવું કે આ નવા અધ્યાયની પ્રસ્તાવના છે. જો એક દ્વાર બંધ થાય છે તો બસ આપણી આંખો બંધ દ્વાર પર જ ટકેલી રહે છે. જો તમે લોકલાજના ભયથી પોતાના ડગલા રોકી લેશો તો જીવનભર પસ્તાવાની આગમાં બળશો. લોકો તો ત્યારે પણ બોલશે જ્યારે તમે સફળ થઈ જશો. એટલે કાનોને બંધ કરો અને પોતાના લક્ષ્ય તરફ વધો. શબ્દોમાં અપાર શક્તિ હોય છે. જ્યારે તમે સ્વયં માટે સકારાત્મક શબ્દ બોલો છો તો તમે પોતાના ભાગ્યને આમંત્રિત કરો છો. જે લોકો હંમેશા રડતા રહે છે તેઓ ક્યારેય સુખનું મોઢું નથી જોઈ શકતા. જો કોઈ તમને માનસિક સંતાપ આપી રહ્યું છે તો તેનાથી દૂર થઈ જવું એ જ આત્મરક્ષા છે. દરેક યુદ્ધને લડવું આવશ્યક નથી હોતું. ક્યારેક ક્યારેક રણભૂમિ છોડી દેવી એ જ વિજય હોય છે. જીવનમાં બધું જ લખેલું નથી હોતું. આપણી કલમ આપણા કર્મ છે જેનાથી આપણે આપણી તકદીર લખી શકીએ છીએ. જો તમે કાદવમાં પણ કમળ શોધવાની દ્રષ્ટિ રાખો છો તો તમે ક્યારેય નિરાશ નહીં થાઓ. અમુક લોકો તમને ત્યાં સુધી જ પસંદ કરશે જ્યાં સુધી તમે તેમના હિસાબથી ચાલશો. પણ જેવું તમે પોતાના અસ્તિત્વને આકાર આપશો તેઓ તમારા શત્રુ બની જશે. આવા મહોરા પહેરેલા લોકોને ઓળખો. જો તમે ક્યારેય પોતાના ભાગ્યને ભલું બુરું કહ્યું છે તો યાદ રાખો કે હીરો પણ ઘડાયા પછી જ ચમકે છે. તમારી પરેશાનીઓ તમને ચમકાવવા આવી છે. જે લોકો પરિસ્થિતિઓની સામે રડતા નથી પરંતુ તેમની સામે લડે છે તેઓ જ સિકંદર કહેવાય છે. દરેક મનુષ્યનો કોઈના જૂતામાં પગ નાખીને જ તેનું દર્દ સમજી શકાય છે. એટલે તુલના કરવાનું બંધ કરો. ઘણીવાર આપણે મૃગજળની પાછળ ભાગતા રહીએ છીએ અને પાસે વહેતી નદીને અવગણીએ છીએ. જ્યારે આપણે એ સ્વીકારી લઈએ છીએ કે જે આપણું છે તે આપણને મળશે જ, ત્યારે મનનો કોલાહલ શાંત થઈ જાય છે. અમુક સંબંધો એટલે ભાર બની જાય છે કારણ કે આપણે તેમને એકલા જ ખેંચી રહ્યા હોઈએ છીએ. એકતરફી પ્રયાસથી ક્યારેય ગાડી નથી ચાલતી. ત્યાંથી ઉતરી જવું જ બહેતર છે. આપણો સૌથી મોટો ડર એકલતાનો હોય છે, પરંતુ સત્ય એ છે કે જ્યારે તમે એકલા હોવ છો ત્યારે જ તમે તમારા સર્વશ્રેષ્ઠ સંસ્કરણને મળો છો. ક્યારેક ક્યારેક પોતાના જ પરાયા થઈ જાય છે અને પરાયા પોતાના. આ જીવનનું ચક્ર છે. આશાઓ કાચની જેમ હોય છે જે બીજાઓના હાથમાં આપવાથી તૂટી જાય છે. એટલે આને પોતાની પાસે સાચવીને રાખો. જો તમે દરેક લહેરને રોકવાની કોશિશ કરશો તો ડૂબી જશો. લહેરોની ઉપર તરતા શીખો. અમુક વાતોને સમયના ગર્ભમાં છોડી દેવી જ ઉચિત છે. સમય સૌથી મોટો ચિકિત્સક છે. દરેકને પોતાનું સ્પષ્ટીકરણ આપવું પોતાની ગરિમાને ઓછી કરવી છે. તમે જે છો તે પર્યાપ્ત છે. જ્યારે તમે પોતાના નિર્ણયો પર અડગ રહો છો તો દુનિયા પણ તમને રસ્તો આપે છે. અમુક કડવા ઘૂંટડા પીવા પડે છે, જેમ કે દરેક કોઈ તમારો મિત્ર નથી થઈ શકતું અને દરેક કોઈ તમારું ભલું નથી ઈચ્છતું. જો કોઈ તમને અવગણી રહ્યું છે, કાઢી ફેંકો. કોઈની ઉદાસીનતા માટે પોતાની રાતોની ઊંઘ ખરાબ કરવી પાગલપન છે. જ્યારે તમે બીજાઓની નજરોમાં સારા બનવાનું નાટક બંધ કરી દો છો ત્યારે તમે વાસ્તવિક સ્વતંત્રતાનો સ્વાદ ચાખો છો. સ્વયં માટે જીવવું સ્વાર્થ નથી, પરંતુ આવશ્યકતા છે. દરેક વખતે સંઘર્ષ કરવું એ જ સમાધાન નથી હોતું.
ક્યારેક ક્યારેક સમર્પણ કરી દેવું એ જ જીત છે. જીવનના બદલાવોથી ભયભીત ના થાઓ, કારણ કે રોકાયેલું પાણી પણ સડી જાય છે. વહેતા રહેવામાં જ જીવન છે. જે લોકો તમારી ખામીઓ કાઢે છે તેમને અરીસો બતાવવાની જરૂર નથી. તમારું કામ તમારી સફળતા બોલશે. જો તમને પોતાના નિર્ણયો પર શંકા હશે તો દુનિયા તમને ડરાવશે. એટલે પોતાના અવાજમાં તે દમ લાવો કે દુનિયા સાંભળે. દરેક વખતે સફાઈ આપવાનું બંધ કરો, કારણ કે જે તમને માને છે તેને પુરાવો નથી જોઈતો, અને જે નથી માનતું તે સાચાને પણ જૂઠ માનશે. ભવિષ્યની ચિંતામાં વર્તમાનને બાળવું બુદ્ધિમાની નથી. પોતાના આજેને સજાવો, કાલ ખુદ બખુદ સુધરી જશે. દરેક સંબંધની એક મર્યાદા હોય છે. જો કોઈ તેને ઓળંગીને તમને ઈજા પહોંચાડે તો તેને રોકવું તમારો ધર્મ છે. જો કોઈ તમને પાડવાનું કાવતરું કરી રહ્યું છે તો ખુશ થઈ જાઓ, કારણ કે તમે તેમનાથી ઉપર છો. દરેક નવી સવાર એક અવસર છે કે તમે પોતાની વાર્તા ફરીથી લખી શકો. ભૂતકાળની રાખને ખંખેરીને ઊભા થઈ જાઓ. જે લોકો એ વિચારે છે કે લોકો શું કહેશે, તેઓ પોતાની ચિતા જીવતા જીવ જ બાળી લે છે. અમુક લોકો માત્ર ઉપયોગ કરવા આવે છે. તેમને ઓળખતા શીખો અને પોતાના દરવાજા બંધ કરતા શીખો. જો તમે પોતાના જીવનની લગામ બીજાઓને આપશો તો તેઓ તમને ખીણમાં જ પાડશે. પોતાના સારથી સ્વયં બનો. ડરનો સામનો કર્યા વગર ડર નથી ભાગતો. જે દિવસે તમે ડરની આંખોમાં આંખો નાખીને જોશો તે ગાયબ થઈ જશે. અમુક લોકો તમારી સરળતાને મૂર્ખતા સમજે છે. આ તેમની ભૂલ છે, તમારી નહીં. સારપ ક્યારેય વ્યર્થ નથી જતી, તે પાછી ફરીને આવે છે. ક્યારેક મિત્ર બનીને તો ક્યારેક આશીર્વાદ બનીને. જ્યારે સમય વિપરીત હોય તો ધૈર્ય જ સૌથી મોટું શસ્ત્ર છે. આ સમય પણ વીતી જશે અને તમે વધુ નિખરીને નીકળશો. પોતાની ભાવનાઓનું અપમાન ના થવા દો. જે તમારી કદર ના કરે તેને વિદાય કરો. જે ચાલ્યું ગયું તે એક સપનું હતું. જે પાસે છે તે પોતાનું છે. શ્રી કૃષ્ણની વાણી, કર્મ, મન અને વર્તમાનનું મહત્વ. શ્રી કૃષ્ણે ગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે મનુષ્યનો અધિકાર માત્ર કર્મ પર છે, ફળ પર નહીં. જે વ્યક્તિ પરિણામોની ચિંતામાં ઓગળતો રહે છે તે કર્મની સુંદરતાને ખોઈ દે છે. મનને વશમાં કરવું એ જ સૌથી મોટી વિજય છે. માત્ર આપણા વિચારોમાં છે. વાસ્તવમાં તેનું કોઈ રૂપ નથી. જ્યારે આપણે કોઈ અનહોનીની કલ્પના કરીએ છીએ તો આપણે તેને આમંત્રિત કરીએ છીએ. એક વિદ્યાર્થી જો માત્ર અસફળતાના દ્રશ્ય જોતો રહેશે તો તે ક્યારેય સફળતા માટે પરિશ્રમ નહીં કરી શકે. ડર એક ધુમ્મસની જેમ છે જે વાસ્તવિકતાને ઢાંકી દે છે. જેવું તમે સાહસનું એક ડગલું વધારો છો, ધુમ્મસ હટવા લાગે છે. અંધારાથી ડરવાવાળાએ એ સમજવું પડશે કે અંધારું માત્ર પ્રકાશની અનુપસ્થિતિ છે, તેનું પોતાનું કોઈ વજૂદ નથી. આ જ રીતે ડર માત્ર આત્મવિશ્વાસની કમી છે. જ્યારે તમે પોતાની તૈયારી પૂરી રાખો છો તો ડર માટે કોઈ સ્થાન નથી બચતું. મંચ પર જતા પહેલાં ધ્રુજવું સ્વાભાવિક છે, પણ એ વિચારવું કે હું પડી જઈશ, આ નકારાત્મકતા છે. સ્વયંને કહો કે હું સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીશ અને આ જ મારી જીત છે. ડરને વારંવાર વિચારીને આપણે તેને વિશાળકાય રાક્ષસ બનાવી દઈએ છીએ, જ્યારે કે તે એક નાનો ઠીંગણો છે. પોતાના વિચારો પર પહેરો બેસાડો. નકારાત્મક વિચારોને દ્વાર પર જ રોકી દો. જે થયું તે સારા માટે થયું. આ વિચાર તમને દરેક દુઃખથી મુક્ત કરી શકે છે. ઈશ્વરની યોજના આપણી સમજથી પર છે, પણ તે હંમેશા આપણા હિતમાં હોય છે. જે વ્યક્તિ દરેક દિવસને ઈશ્વરની ભેટ માનીને જીવે છે તેને મૃત્યુનો પણ ભય નથી હોતો.
આપણે જીવનને એટલું ગંભીર બનાવી લઈએ છીએ જાણે કે આપણે અહીં સદા પોતાની તુલના બીજાઓ સાથે કરવી સૂરજની તુલના ચાંદ સાથે કરવા જેવું છે. બંનેનો પોતાનો સમય છે અને બંને પોતાના સમય પર જ ચમકે છે. તમારા હિસ્સાનો સૂરજ પણ ઉગવાનો છે. બસ થોડું ધૈર્ય રાખો. ઘણીવાર આપણને લાગે છે કે આપણે હારી ગયા છીએ, પરંતુ અસલમાં આપણે તે અનુભવને પ્રાપ્ત કરી રહ્યા હોઈએ છીએ જે આપણને ભવિષ્યની મોટી જીત માટે તૈયાર કરે છે. જો તમારા મૂળિયા મજબૂત છે તો પાનખરના આવવાથી ઝાડ મરતું નથી, પરંતુ નવા પાંદડાઓની રાહમાં ઊભું રહે છે. પોતાના સંસ્કારો અને મૂલ્યોના મૂળિયાઓને ક્યારેય સુકાવા ના દેતા. સફળતાનો નશો માથા પર ચઢી શકે છે, પરંતુ અસફળતા દિલમાં ઉતરવી જોઈએ, જેથી તમે વિનમ્ર બની રહો. જે લોકો તમને છોડીને ચાલ્યા ગયા તેઓ તમારી વાર્તાના માત્ર અમુક પાના હતા, પૂરી કિતાબ નહીં. એટલે પાનું પલટો અને આગળ વાંચો. હજી ઘણું બધું બાકી છે. જીવનમાં કંઈ પણ સ્થાયી નથી, ના તો આ ખુશીઓ અને ના તો આ ગમ. એટલે સંભાવમાં રહેતા શીખો. જ્યારે તમે સુખમાં બહુ વધારે ઉછળતા નથી અને દુઃખમાં બહુ વધારે પડતા નથી. જો તમને આ વિડિયો અને આ પવિત્ર કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે કૃષ્ણા પુરાણ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.